કાકરોડ વરતાલ રોડ ઉપર એક મસ્ત મોટો ભૂવો પડી ગયો છે। સવારે જતા એક પાણીની ટેન્કર હતી, આપ મારી પાછળ જે જોઈ શકો છો કે જે મસ્ત મોટો ભૂવો પડ્યો છે। એક પાણીની ટેન્કર અંદર દબાઈ ગઈ હતી, પરંતુ અહીંના જે સ્થાનિક લોકો છે તેમનો આણંદ મનપા ઉપર એક આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે જે તે સમયે જયારે અહીંયા પાણીની લાઈન નખાતી હતી, ગટર લાઈનની જે પાઇપ લાઈન જે જતી હતી, ત્યારે સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે રોડ બરાબર હજુ છે નહીં, ભૂવો કે મોટો ખાડો પડી શકે તેવું છે। સીધી જ ચર્ચા કરીશું અહીંના સ્થાનિક સાથે। જી કાકા, આપનું નામ શું છે? મારું નામ અયુબિયા બચમિયા મલિક। હા, આ જે ભૂવો પડ્યો છે તેને લઈને શું કહેશો? એને પેલા ભાઈ પાઇપ નાખવા આવ્યા હતા આજથી 4-1 મહિના પહેલા, તો પાઇપ નાખીને નીકળી ગયા। જો તમે અહીંયા એમને યાર એ બી મૂકેલો છે, તો મેં એ દિવસે એમને કીધેલું કે ભાઈ તમે ટેન્કર પાણી લાઈન અંદર નાખો, તો એક ટેન્કર લાઈન નાખી અને પછી એ લોકો ગતા રહ્યા। અને પછી આ વરસાદ પડ્યો, આ વરસાદમાં પહેલી વાર ભૂવો પડી ગયો। એ દિવસ બી મેં એમને કીધું ભૂવા પડશે, પણ એમણે કોઈ જાતની તથા લીધી નહીં, અને અત્યારે આ ઓનું પરિણામ આ આવ્યું છે અહીંયા આગળ। જોઈ લો સાહેબ તમે। આગામી સમયમાં અમે મનપાને શું એક અનુરોધ કરશો? અનુભવ એટલે આ લોકોનું એક એવી બેદરકારી છે કે કોઈક જાનહાનિ થાય પછી જ કે અમે આ બધું કામ કરીએ, ત્યાં સુધી અમારે કામ કરવું નથી। અને અમારા બાકોડ ગામ નગરપાલિકાના કાઉન્સિલર પિનાકીનભાઈ ચેરમેન એમને કીધેલું કે ભાઈ આ રોડ બનાવી દો, તો એમણે રોડ બનાવી દીધું, પણ તે ઘડીએ એમને ખ્યાલ રહ્યું નહીં કે અહીંયા આગળ ભૂવા પડશે। અને છતાં બી એ પિનાકીનભાઈએ કીધેલું મને કે જો કશું બી થાય તો એ ભાઈ તમે નગરપાલિકામાં જાણ કરજો, પણ નગરપાલિકા વાળા એ દિવસે અમને એવું કીધેલું કે પાઇપ વાળાને ભાઈ આપણે કોન્ટ્રાક્ટ આપી દીધેલું છે, નગરપાલિકાને કોઈ લેવા દેવા છે નહીં। હવે તમે જઈને સીધા એમને વડોદરા જઈને કહો, હવે અમારે શું કરવા વડોદરા ઠેઠ જવાની જરૂર? અમે અહીં મરવા ના રહીએ, આવા ભૂવા પડીએ એમાં મરવા ના રહીએ, તો અમે વડોદરા જઈએ। એટલે પછી કોઈએ તથા કરીને એ લોકો ગતા રહ્યા, એમનું કામ પતી ગયું। તો વચભાઈ મને એક નાના બજારમાં એ ભાઈ મળી ગયા હતા, તો મેં કીધું મગા પેલો ખાડો પડ્યો છે કે હવે એ કંપની જોણે ને એ જોણે, હવે અમારું